તો મિત્રો આજે આપણે જાણીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશે। પોસ્ટનું નામ પંડિત દીનદયાળ આવાસ યોજના 2026। પોસ્ટ પ્રકાર યોજના। સ્થાન ગુજરાત। તો મિત્રો ગુજરાતમાં પોસાય તેવા આવાસનું સશક્તિકરણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 એ ગુજરાત સરકારની એક મુખ્ય આવાસ યોજના છે જેનો ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો અને વિચરતી સમુદાયોને કાયમી ઘરો બનાવવા અથવા ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 એ ગુજરાત સરકારની એક મુખ્ય આવાસ યોજના છે જેનો ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો અને વિચરતી સમુદાયોને કાયમી ઘરો બનાવવા અથવા ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ શરૂ કરાયેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે રહેઠાણના પડકારોને સંબોધવાનો પ્રયાસ કરે છે। આ યોજના 3 હપ્તામાં 1,70,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે। ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મય અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના જેવી પહેલોનો સમાવેશ થાય છે। ગરીબો માટે હાઉસિંગ સબસિડી 2026માં ઓછી આવક ધરાવતા હાઉસિંગ ગ્રાન્ટ અને સરકારી ગૃહ લોન યોજનાઓ દ્વારા ઓછી આવક ધરાવતા અને ગરીબી રેખા નીચે પરિવારોને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે। પાત્રતા માપદંડ। અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ। અરજદારના પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે રૂ.6,00,000 થી વધુ હોવી જોઈએ। અરજદાર અથવા તેના પરિવારના સભ્યોને પાછલા વર્ષોમાં ખાતા અથવા ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતા દ્વારા આવી સહાય મળી ન હોવી જોઈએ। આ યોજનાનો લાભ પરિવારના એક જ વ્યક્તિને ફક્ત એક જ વાર મળે છે। ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાનો અથવા પરિવારના કોઈ સભ્યનો મોબાઈલ નંબર આપવો પડશે અને મોબાઈલ નંબર ચાલુ રાખવો પડશે। જો કોઈ અન્ય વ્યક્તિનો નંબર આપવામાં આવે અથવા એક જ નંબર પરથી એક કરતાં વધુ અરજીઓ પ્રાપ્ત થાય તો આવી અરજીઓ નામંજૂર ગણવામાં આવશે। સહાયનું ધોરણ। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી મુક્ત જાતિના બેઘર લાભાર્થીઓને રૂ.1,70,000ની સહાય આપવામાં આવશે। મકાન બાંધકામ પૂર્ણ કરવાનો સમયગાળો 2 વર્ષનો છે। પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના 2026 માટે જરૂરી દસ્તાવેજ। અરજદારનું જાતિ પ્લસ પેટાજાતિનું પ્રમાણપત્ર। આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનું પ્રમાણપત્ર જોડવાની જરૂર નથી। અરજદારનું છોડવાનું પ્રમાણપત્ર જો શિક્ષિત હોય તો। આવકનું પ્રમાણપત્ર। અરજદારના રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ ભાગ્યા વીજળી બિલ ભાગ્યા લાયસન્સ ભાગ્યા લીઝ કરાર ભાગ્યા ચૂંટણી કાર્ડ ભાગ્યા રેશન કાર્ડમાંથી કોઈપણ એક। જો કોઈપણ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન ભાગ્યા તૈયાર મકાન પ્રાપ્ત થયું હોય તો ફાળવણી હુકમના ફાળવણી પત્રની પ્રમાણિત નકલ। જમીન માલિકીનો આધાર ભાગ્યા દસ્તાવેજ ભાગ્યા કદ ફોર્મ ભાગ્યા અધિકારોનું ફોર્મ ભાગ્યા ચાર્ટર લાગુ પડતું હોય તેમ। અરજદારને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ભાગ્યા શહેર તલાટી મંત્રી ભાગ્યા સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આવાસ સહાય મંજૂર કરવા માટે પ્રમાણપત્ર આપવામાં આવશે। મકાન બાંધકામ પરવાનગી। બીપીએલ પ્રમાણપત્ર। પતિના મૃત્યુનું પ્રમાણપત્ર જો વિધવા હોય તો। જે જમીન પર મકાન બાંધવાનું છે તે જમીનનો વિસ્તાર દર્શાવતા નકશાની નકલ તલાટી મંત્રીશ્રી દ્વારા સહી કરેલ। પાસબુક ભાગ્યા રદ કરો ચેક। અરજદારનો ફોટો। પંડિત દીનદયાળ આવાસ યોજના 2026 માટે કોણ પાત્ર છે?
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો અને વિચરતી સમુદાયો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે, જેમણે શહેરો અને ગામડાઓમાં રહેવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે પોતાના પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ પોતાના નામે મેળવ્યા છે. મકાન બાંધકામ માટે કયા પ્રકારની જમીનનો ઉપયોગ કરી શકાય? સ્વમાલિકીનો પ્લોટ ઘર જમીન. 2. વારસાગત જમીનનો માલિક. 3. રાવલા અધિકારો અને પુરસ્કાર જમીન અધિનિયમ હેઠળ મિલકતનો માલિક. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય? તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિએ સમાજ કલ્યાણ ગુજરાત gov.in પોર્ટલ પર જઈને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં દર્શાવેલ આધારો સબમિટ કરવાના રહેશે. તો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.